દસક્રોઈના વાંચમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા એક શખ્સનું મોત નીપજ્યું છે। કૃષ્ણા ફાયર વર્કર્સ નામની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી હતી। આગની ઘટનામાં 27 વર્ષીય પ્રદીપ આંબલિયાર દાઝ્યા હતા। દાઝી જવાથી 27 વર્ષીય પ્રદીપ આંબલિયારનું મોત નીપજ્યું છે। આગની ઘટના વિશે ફાયર વિભાગને જાણ નહોતી કરવામાં આવી। કૃષ્ણા ફાયર વર્ક્સની ફેક્ટરી ગેરકાયદે હોય તેવી ચર્ચા ચાલી રહી છે। કાયદાકીય પ્રક્રિયાથી બચવા ફાયર વિભાગને જાણ ન કરાઈ હોવાની માહિતી પણ સામે આવી રહી છે। સંવાદદાતા દર્શલ રાવલ જોડાયા છે ફોનલાઈન પર। દર્શલ, એક શખ્સનું આગ લાગવાથી મૃત્યુ થયું છે, પરંતુ હવે આ સમગ્ર મામલામાં એવી વાત પણ સામે આવી રહી છે કે કાયદાકીય પ્રક્રિયાથી બચવા ફાયર વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ જ નહોતી કરવામાં આવી। સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો, પરંતુ ફરી એક વખત આપને જણાવીશું કે ફાયર વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ નહોતી કરવામાં આવી તેવી ચર્ચા હાલ તો ચાલી રહી છે। ફેક્ટરી ગેરકાયદે હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો દસક્રોઈના વાંચમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગતા એક શખ્સે પોતાનો જીવ ગુમાવ્યો છે। કૃષ્ણા ફાયર વર્ક્સ નામની આ ફેક્ટરી હતી, જેમાં અચાનક આગ લાગી હતી। 27 વર્ષીય પ્રદીપ આંબલિયાર આ ઘટનામાં દાઝ્યા હતા। સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, શું આખો આ મામલો સામે આવ્યો છે? થોડુંક જે વાંચગામ આવેલું છે ત્યાં અનેક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે, અને જો ત્યાં આ પ્રકારે કોઈ બનાવ બને તો સ્વાભાવિક છે કે તેના માલિકો કાયદાકીય પ્રક્રિયાથી પોલીસને જાણ ન કરે। આવો જ કિસ્સો અત્યારે સામે આવે છે કે જ્યાં સવારે 9 વાગે આજે કૃષ્ણા ફાયર વર્ક જે છે તે વાંચગામ પાસે આવેલી છે, તે ફટાકા સાથે આગ લાગી અને તેમાં પ્રદીપ નામનો જે 27 વર્ષીય યુવાન જે છે તે દાઝ્યો। આ બાબતે માલિકોએ ન તો ફાયર બ્રિગેડને જાણ કરી, ન તો પોલીસને જાણ કરી, અને જે ઘટનામાં દાઝવાના કારણે મોત નીપજ્યું છે, અને હવે તેના પરિવારજનોને બોલાવીને અંતિમ વિધિની પ્રક્રિયા જે છે કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ છે કે જયારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડને શા માટે જાણ ન કરવામાં આવી, અને સાથે પોલીસને પણ જાણ ન કરવામાં આવી। સીધી રીતે આ માલિકને ડર છે કે તો ત્યારે જ તેની ઉપર કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ। કારણ જે પ્રમાણે વાત મળી રહી છે કે તેની આજે કૃષ્ણા ફાયર વર્ક જે ફટાકડાની ફેક્ટરી છે તે ગેરકાયદેસર ધમધમી રહી છે, મંજૂરી કોઈ પણ પ્રકારની નથી, અને સાથે સેફટીની બાબતે પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી રાખવામાં આવ્યું। તેના માટે આ માલિકે કદાચ આ જાણ ન કરી હોય, સ્થાનિક કોઈ પણ જાણ ન કરી હોય, અને જો કદાચ ક્યાંક કોઈ જાણ કરી હોય તો મામલો દબાવવાનો પણ પ્રયાસ થયો હોય તેવી હાલ લોકવાયકા અહીંયા જે છે ગામમાં ચર્ચા રહી છે। અને સાથે આજે કૃષ્ણા ફાયર વર્ક્સની વાત છે દોરલ, તે સિવાય પણ વાંચ ગામની અંદર આવી અનેક ફટાકડાની ફેક્ટરી છે કે જે ગેરકાયદેસર ધમધમી રહી છે, અને તેની તંત્રને પણ જાણ છે, છતાં પણ કેટલાય વર્ષોથી આ પ્રક્રિયા એમ જ ચાલે છે। ન તો તંત્ર સજાગ બને છે, ન તો લોકો અને ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમે છે। જયારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે આ મુદ્દો સામે આવતો હોય છે, પરંતુ આ મુદ્દાની અંદર, આ ઘટનાની અંદર આ મામલો ક્યાંક દબાવવાનો પ્રયાસ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જયારે પણ આગ લાગવાની ઘટના બને એટલે સીધો પહેલો કોલ ફાયર બ્રિગેડ જતો હોય, પણ આ ઘટનામાં કોઈ પણ પ્રકારનો કોલ ક્યાંય પણ નથી ગયો। એ જ બતાવે છે કે અહીંયા માલિક સીધી રીતે બચવાના પ્રયાસ કરી રહ્યું છે, અને તેની ઉપર કાયદાકીય પ્રક્રિયા ન થાય તેના માટે તે અહીંયા પ્રયાસ કરી રહ્યો છે। દર્શલ, ધન્યવાદ।